હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો ભાઈ વાગી ગયા છે 12, 11 સવા 11 ઉઠી ગયો તો પણ થોડું અર્જન્ટ કામ હતું, ડાયરેક્ટ ઉપર ઓફિસમાં આવી ગયો હતો એટલે વ્લોગ લેવાનું ભૂલાઈ ગયું હતું. તો કાંઈ નહીં, હવે કામ પતી ગયું છે, કલાક સવા કલાકનું કામ હતું તો પતી ગયું છે. તો નીચે જઈએ, નાહી લઈએ અને મસ્ત જમી લઈએ. મમ્મીએ શું બનાવ્યું છે એ આપણે જોઈએ. ચલો નીચે જઈને જો. તો મમ્મી બનાવે છે અહીંયા રસોઈ. મમ્મી શું છે આજે રસોઈમાં? દાળ ભાત, શાક, બીજું ટીંડોરા બટેટાનું શાક. વાહ, સરસ સરસ. અત્યારે શું બને છે આમાં? શાક બની ગયું. શાક બની ગયું. હવે રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. હવે રોટલી ચાલુ કરવાની છે. અને જો ભાત થઈ ગયા ને આમાં, વાહ સરસ, ભાત પણ થઈ ગયા છે. તો હવે આપણે નાહી લઈએ. શું કેવું મમ્મી? હવે મુહૂર્ત થઈ ગયું, રેડી. કઈ નહીં, હાલો નાહી લઈએ આપણે. જો ભાઈ વાગી ગયા છે 5:30 અને હું અને અમારા જયેશભાઈ બંને નીકળી ગયા છે. ગરબાનું શૂટ છે તો ત્યાં ગરબાનો શૂટ છે અને સાથે સાથે છે મસ્ત મજાનો ભજીયાનો પ્રોગ્રામ. તો જયેશભાઈ બનાવવાનો છે ભજીયા. શું કેવું જયેશભાઈ? આપણે જો માલ સામાન લઈને આવ્યા, બધું માલ સામાન જો બધો લઈને આવ્યા છીએ. અમે લોકો જઈએ છીએ અને ભાઈબંધનું છે, લાસ્ટ ટાઈમ હતું ત્યાં જ જવાનું છે. અને આજ તો ભાઈ મજબૂત ભજીયાની ચટણી બટણી મરચા આ તે લોટ બોટ બધું લેવાઈ ગયું. 200 માણસ ધવરાઈ દેવાના ખાલી. તો કઈ નહીં, આજ તો ભાઈ મસ્ત ભજીયાનો પ્રોગ્રામ છે. ઓલી વખતે હતો પણ એટલી બધી મજા નથી આવી. ઈ મારવાડી કારીગર હતા. મારવાડી ગોટા બનાવે. એ લોકો ગોટા બહુ બેસ્ટ બનાવે એમ, પણ અમે બધા કુંભણિયા લવર પ્લસ પટ્ટી આપણા ભજીયા જે આવે કેવું કાઠિયાવાડી ટેસ્ટ હોય ને એ નહોતો આવતો. એટલે આ વખતે અમે નિકોલથી લઈને જઈએ છીએ સિટીમાં અને ત્યાં તો ભજીયાની ધબધબાટી બોલાવવાની છે ને ખાસ, અને ગરબાનું શૂટ પણ છે સાથે. જો ભાઈ આજે રિવરફ્રન્ટમાં બાજુ જો ફોગી કેટલું વાતાવરણ છે યાર. વરસાદ ન આવે તો સારું, નગર અમારો ભજીયાનો અને ગરબાનો પ્લાન હાવ સોફ્ટ થઈ જાય. અને જો ભાઈ કેટલું આજે ફોગી ફૂલ ફોગી વાતાવરણ છે, જોઈ લ્યો છે ને, જોરદાર. આ અમદાવાદની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ છે અમારા અમદાવાદની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જ્યાં આપણે ખાતું છે અને જયેશભાઈના 2 કરોડ પડ્યા છે એમાં, એટલે ત્યાંથી લૂંટવાના છે આપણે 2 કરોડ. જો ભાઈ ફાઇનલી હવે અહીંયા મરચાનું કટિંગ ચાલુ થઈ ગયું છે ને આપણે કરીએ છીએ મસ્ત મજાના મરચા કટિંગ, કારણ કે પટ્ટી ભજીયા હોતે બનાવવાના છે. જો આવી રીતે કરીએ છીએ. અને અહીંયા અમારા મેથીના સ્પેશિયાલિસ્ટ આવી ગયા છે. કેમ છો ભાઈ? મજામાં હો. તો વાંધો નહીં, જોરદાર મેથી સુધારવાની છો. જોરદાર એમાં કાંઈ ઘટે નહીં. કેમ છો બાપુ? મજામાં? મજામાં હોય, એકદમ મજામાં. હાલો કોથમીર કટિંગ કરવા. કોથમીર છે કે મેથી છે? કોથમીર છે, કાંઈ વાંધો નહીં. જો ભાઈ કોથમીર કે મેથી છે ગમે એ સુધારે છે અને આપણે અહીંયા મરચા મસ્ત મજાના સુધાર્યા છે. હજી અમે 3 લોકો જ આવ્યા છીએ. હા, અને વરસાદ થોડો ચાલુ થઈ ગયો છે અને અમારા ઘરણ થોડા મળતા જાય છે. પણ ભાઈ વરસાદ જો છાંટા ચાલુ થયા છે ધીમે ધીમે. હવે ભાઈ અંદર જવું પડશે, હાલો ભાગો. આ બધું કમઠાણ અંદર નાખવું પડશે. હાલો ભાઈ નાખીએ ફટાફટ. જો ભાઈ વરસાદના લીધે અહીંયા છે ને શિફ્ટ કરી નાખ્યું છે. પેલા લોકો અમે અહીંયા બધું સુધારતા હતા અને વરસાદ ભાઈ જો પાછો બંધ થઈ ગયો છે. બાપુ પાછો બંધ થઈ ગયો વરસાદ. આપને હેરાન કરવા જાય છે વરસાદ. તઈ હું યાર, વરસાદ હેરાન કરે ને યાર, મજા ન આવે. ભજીયાનો પ્રોગ્રામ ટળી જાય અમારો. કાંઈ વાંધો નહીં, પાછું અહીંયા ચાલુ કરી દઈએ. હાલો કટિંગ આપણે. જો અમારા મેન ગરબાના ઓનર છે ને એ આવી ગયા છે, પણ ચડ્ડો બડ્ડો પહેરીને આવ્યા. શું છે આ બધું? તાર તૈયાર બયાર નથી થવાનું? આવવાનું છે ભાઈ, પણ આ જરાક અમે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે. અને ભજીયાના પ્રોગ્રામમાં 1.5 કલાકથી અમે સુધારીને અત્યારે આવ્યા તમે. આ તમારી રીત છે કાંઈ? આપો ભૂલ થઈ ગઈ ભાઈ, અમારે આવવાનું તો દૂર થઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, બીજા કામમાં હતા, તપેલા ને એવું બધું હારતા હતા. અને અહીંયા અમારું ઓલવેઝ કટિંગ થાય છે અને આપણું મરચાનું કટિંગ થઈ ગયું ઓલરેડી. અને કોથમીરનું થઈ ગયું છે. કોથમીરનું થઈ ગયું ને? બસ હવે હે ને મેથીનું બધું. હવે વરસાદ ન આવે એનું ધ્યાન રાખો, બીજું કાંઈ નહીં. નકર આ બધું છે ને બધું બહાર નાખવું પડશે ક્યાંક. અને અમારા સ્પેશિયલ યુએસ થી કાકા આવ્યા છે સ્પેશિયલ ભજીયા ખાવા માટે. જો ભાઈ અહીંયા મસ્ત મજાની મેથી છે ને ભાઈ, શું કહેવાય, સાફ કરવા માટે અહીંયા પાણી ચાલુ કરી દીધું હતું અને મેથી અહીંયા પલ્લે છે. અને અમુક અમારા લેટ લલિત જે આવીને મૂકીને છટકી જાય છે ને, જે બાયુ માણાને મૂકવા હાટું લેવા હાટું. એટલે જ હું કાલ કહેતો હતો લગન છે ને તમે જોઈ વિચારીને કરજો, આ બધું તમારે કરવું પડે. હે રાહુલભાઈ, તમે આવું ઘરે કામ કરો છો? જો ભાભી બહુ મસ્ત કામ આવડે છે, એટલે ખાસ કરીને છે ને તમે ઘરે વાસણ ઉટકાવજો રાહુલભાઈ હાથે, કારણ કે 1 નંબર કામ ડીટો કરે છે. જો અત્યારે કોથમીર ને એવું પણ એ કરે છે, એટલે કામ તો સુપર આવડે છે પણ ઘરે કરતા નથી એવું મને લાગે છે. એટલે ભાભી ખાસ કરાવજો. ભાઈ ફાઇનલી અત્યારે સ્ટુડન્ટ આવી ગયા છે અને પ્રિપેરેશન થાય છે થોડી ઘણી ગરબાની, અને થોડું ઘણું મારે શૂટ પણ કરવાનું છે સાથે સાથે.
અહીંયા થાય છે આ બાજુ મસ્ત મજાના ભજીયાની તૈયારી. હવે ભજીયાનું કટિંગ બટિંગ તો બધું થઈ ગયું છે અને હવે જે કોરા જે પટ્ટી ને એ બધું કાચે કાચું થોડું ઘણું કાઢવાનું હોય એ કાઢવાનું ચાલુ કરવાનું છે હવે. અને પાછળ ગરબાનું થાય છે પ્રિપરેશન. હમણાં થોડીક વારમાં 1-1.5 કલાક ગરબા રમે છે, પછી નાસ્તો કરાવીને શૂટ કરીને પછી નીકળી જવાનું. રાહુલભાઈ કોઈ દી કર્યું ન હોય ને એટલે આવું જ થાય હો. કોક દીક છે ને ભાભીને હેલ્પ કરાવો ને ઘરે તો છે ને કંઈક થાય, બાકી કંઈ થાય નહીં બાપુ. એટલે જો ને આ બધું તમે ઘરે પ્રેક્ટિસ કરતા રહ્યો તો કંઈક ભેગું થાય. તો અહીંયા થાય છે મસ્ત મજાના પટ્ટી ભજીયા રેડી અને જયેશભાઈ નાખે છે લોટ અને અમારા 2 માસ્ટર શેફ એટલે કે ભજીયાના કારીગર એવા અમારા બંને ભાઈઓ અને હા ભજીયાના કિંગ એવા મસ્ત મજાના ભજીયાનું લોટ જેવું બાંધે. તો ભાઈ હમણાં અડધી કલાકથી બધું રેડી જ હતું પણ એક નાની એવી શું કહેવાય પેળ થઈ ગઈ. પેળ એટલે કે ટૂંકમાં મિસ્ટેક કે ગમે એ ગણો એમ કે બાટલો છે ને ગેસનો એ લાવ્યા પણ ખબર નહીં હવે અધૂરો હતો શું હતો. ખાલી ચાલુ કર્યો ને 2 મિનિટ રાખ્યો ને ત્યાં પૂરો થઈ ગયો. એટલે અડધી કલાક તો એમાં નીકળી ગઈ છે અને હવે ફાઇનલી બાટલો આવી ગયો છે. તો હવે કામ ચાલુ કરશું આપણે ભજીયા બનાવવાનું. જો ભાઈ આપણે પહોંચી ગયા છીએ હવે ગાડીએ અને આપણું કાઢશું આપણે શસ્ત્ર ને અસ્ત્ર, કારણ કે હવે ગરબા થોડીક વાર ચાલશે કારણ કે 9:45 ઉપર થઈ ગયું છે અને થોડું ઘણું એકાદી રીલ બિલ શૂટ કરી નાખીએ આપણે. ચાલો ભાઈ કેમેરા બધું કાઢી. જો ભાઈ અહીંયા આપણું ફાઇનલી સેટઅપ ચાલુ થાય છે અને હજી રોનીન તો સેટ થાય છે અને ચાલુ કરી દેવાનું છે ભાઈ શૂટ. ચાલો રોનીન આપણું ઓલમોસ્ટ સેટ થઈ ગયું છે. જો અહીંયા આવી ગયું છે મસ્ત, હજી તો લોડ થાય છે પણ ઓલમોસ્ટ થઈ ગયું છે. હાલો ચાલુ કરી દઈએ શૂટ આપણું. જો ભાઈ અહીંયા મસ્ત મજાના ગરમ તાવડામાંથી ભાઈ ભજીયા ઉતરે છે. સ્પેશિયાલિસ્ટ. શું નામ તમારું? પ્રવીણભાઈ. અને તમારું? પ્રતિકભાઈ. ભાઈ 2 મસ્ત મજાના ભાઈ ઘાણવા ઉપર ઘાણવા કાઢે છે ને જોઈ લો. આ બાજુ છે પટ્ટી મરચાના ભજીયા અને આ બાજુ છે મસ્ત મજાના મેથીના ગોટા. અને જો આપણે ભાઈ બ્રેક પડ્યો છે થોડીક વાર, કંઈક પાસનું કે નવરાત્રીનું કંઈક સમજાવે છે લોકો એટલે થોડી વાર માટે બ્રેક પડ્યો છે ને અહીંયા ભજીયાની તૈયારી થાય છે પાછળ. અને જો સ્ટુડન્ટ બધા ત્યાં ઊભા છે અને થોડું ઘણું કંઈક ઇન્ટરેસ્ટ અને એવું કંઈક આપે છે. જો કાંઈ વાંધો નહીં. જો આપણે આખો શર્ટ જો અમારો ખાલી તમે આખો પલ્લી ગયો છું ભાઈ આપણો કેમેરા. આપણો તમે બધા કહેતા હતા ને સેકન્ડ લવ ફર્સ્ટ લવ, આપણો ફર્સ્ટ લવ આ છે, બીજું કોઈ છે નહીં. એટલે કોઈ તમે બધું કંઈ સમજતા નહીં. ફર્સ્ટ લવ આપણો આ છે, બીજું કોઈ જ નથી. તો જો ભાઈ ફાઇનલી અમારા લોકોનો વારો આવી ગયો છે નાસ્તો કરવા માટે. જો બધા બેસી ગયા છે અને એટલા બધા ભીખા થયા છે ને કે ચટણીના બાઉલે ઉપાડવાના. આ લીલી ચટણી તો પૂરી કરી નાખી અને આખી ભજીયાની ચોખી ખાઈ જવાની છે. શું કેવું જયેશભાઈ? ખાવાની ને રાહુલભાઈ? હા પતાવી દેવાના છે બધા જ. ખાવાની ને? ફાઇનલ પતાવવાની. તમે તો બનાવતા ખાઈ નો લીધા? નહીં તો કાંઈ વાંધો નહીં. જાઓ ભાઈ મસ્ત મજાના ભજીયા અમે લપેટીએ છીએ. હાલો બધા મસ્ત ભજીયા ખાવા માટે. જો ભાઈ રિયલ સ્ટ્રગલ આને કહેવાય. આમ જોઈ લો ગરબા તો પતાવી સ્ટુડન્ટ જતા રહી છે પણ રિયલ સ્ટ્રગલ કરવી પડે ને ભાઈ. વાહ ભાઈ વાહ. અને આ અમારા મેન કાર્ય કરતા બહુ મજા આવી. ભજીયા ખૂબ સરસ, બહુ મજા આવી છે ખાવાની. તમારો સાથ સૌનો વિકાસ. ડન. क्या हुआ? स्लिप हो गया? स्लिप हो गया. તો જો ભાઈ ફાઇનલી થઈ ગયું છે પેકઅપ. હેલો, કેમ છો? અન્વી. આ છે ને મારા ડેલી વ્લોગ જોવે છે ને, બહુ મજા આવે છે ને. શું વાત છે. ચાલો બાય બાય. મધર ઇન્ડિયા. હા એમના મધર છે. હાય. તો બસ ફાઇનલી થઈ ગયું છે અત્યારે પેકઅપ. જો કેમેરો ગાડીમાં મૂકી દઈએ અને પછી નીકળીએ ઘર તરફ. તો વાગી ગયા છે 1:30 અને આવી ગયા છે ફાઇનલી ઘરે. તો બસ આજ તો બહુ મજા કરી અને ભજીયા ભાઈ એટલા ખવાઈ ગયા છે અને એટલા ટેસ્ટી હતા ને બોસ મોજ આવી ગઈ. તો અને બહુ મજા કરી અને શૂટ પણ કર્યું સારું એવું. તો કાંઈ વાંધો નહીં. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તમારા મિત્ર સર્કલ, ફ્રેન્ડ સર્કલ, ફેમિલી જોડે શેર કરી નાખજો અને લાઈક ખાસ કરીને કરી નાખજો. અને ભાઈ સબસ્ક્રાઈબરનો આંકડો બહુ ઓછો હાલે છે હમણાં, એ થોડુંક પ્લસ કરાવી દેજો. આ વિડીયો મૂકું છું ને એના પછી 8000 તો થઈ જ જવા જોઈએ. હવે 150 કે 200 બાકી છે. ફેમિલી સાથે, ફ્રેન્ડ સાથે, બધા સાથે ફૂલ શેર કરી નાખો. તો મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, બાય બાય.